સ્કૂલમાં ગઈ હતી કેટલા સુધી? 7 8માં બાકી છે. એસએમસી ના શાળામાં જ આપણે કઈ આપીએ વ્યવસ્થા, અમને માનસિક સંતોષ થાય એવું કામ કરીશું. અને કેમ તકલીફમાં મૂકવાનું? તમારા સહુલિયત માટે છે. વિચારો ખુલ્લા દિલ રાખો, સારું જ થશે બધું. ને એકલા તમારી વાત નથી, તમારા જેવા અહીંયા જેટલા વાલી છે ને, તમારા મારફત એમને સુધી આ માહિતી પહોંચે, વાત પહોંચે, લાગણી પહોંચે. સુરતમાં શિક્ષણથી વંચિત બાળકોને ફરી શાળામાં જોડવા માટે સુરત મનપા શિક્ષણ સમિતિ અને જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરાયું છે. સર્વે દરમિયાન 4000થી વધુ ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓ શોધી કાઢવામાં આવ્યા છે, જેમાંથી 1350 જેટલા વિદ્યાર્થીઓને ફરી શાળામાં પ્રવેશ આપવામાં સફળતા મળી છે. ડિજિટલ ભારત 2047 અને વર્ષ 2030 સુધી ગુજરાતને 100% સાક્ષર બનાવવાના રાજ્ય સરકારના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને ફરી શિક્ષણ સાથે જોડવા માટે વિશાળ કવાયત હાથ ધરાઈ છે. સુરત મનપા શિક્ષણ સમિતિ અને જિલ્લા શિક્ષણ અધિકારીની સંયુક્ત ટીમ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં શાળા છોડનારા અથવા આગળના ધોરણમાં પ્રવેશ મેળવનારા 4000થી વધુ વિદ્યાર્થીઓને શોધી કાઢવામાં આવ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓના ઘરે જઈ તેમના વાલીઓ સાથે સંવાદ કરવામાં આવી રહ્યો છે અને બાળકોને ફરી શાળામાં જોડવા માટે સમજાવટ આપવામાં આવી રહી છે. સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલ પોતે વિવિધ ઝોનમાં જઈને કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે, તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વિદ્યાર્થીઓના પરિવારજનોને શિક્ષણનું મહત્વ સમજાવી રહ્યા છે. મનપાની ટીમ દ્વારા અત્યાર સુધીમાં 1350 જેટલા વિદ્યાર્થીઓને ફરી તેમના અગાઉના ધોરણમાં પ્રવેશ આપવામાં સફળતા મળી છે. સાથે જ હજી સુધી ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓ શોધવા માટે શિક્ષણ સમિતિ અને ડીઈઓની ટીમ સતત મેદાનમાં કાર્યરત છે. મનપા કમિશનર શાલિની અગ્રવાલના જણાવ્યા મુજબ શહેરમાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે તમામ ઝોનમાં વિશેષ અભિયાન ચાલુ રાખવામાં આવશે અને સુરતને 100% સાક્ષર બનાવવાનો સંકલ્પ વધુ મજબૂત બનાવાશે. બેક ટુ સ્કૂલ જેવા કહી શકાય કાર્યક્રમ આપણે સુરત મહાનગરપાલિકા વતી અત્યારે હાથ ધર્યું છે. ગુજરાત સરકારનું અભિગમ છે કે દરેક દીકરા દીકરીને શાળામાં એડમિશન કરાવી એમને શિક્ષણ પૂરું કરવાનું છે. તો એમાં ખાસ કરીને 5 થી 6 ધોરણમાં જવાવાળા બાળકો, 8 થી 9માં ધોરણમાં જવાવાળા બાળકો અને 10 થી 11માં જવાવાળા બાળકો એક પણ ડ્રોપઆઉટ ના થાય એના માટે આ અભિગમ લીધું છે. સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં 2.5 લાખ જેટલા બાળકોનો આપણે પ્રી સર્વે કર્યો. એની અંદર લગભગ 52,000 જેટલા બાળકોનું સંવેદનશીલ જણાવ્યા આવતા. એના આપણે ઘરે ઘરે જઈને સર્વે કરવાનું કામ કર્યું, એમના વાલીનો સંપર્ક કર્યો. અમારી ટીમ, અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો બધા વેકેશન હોવા છતાં પણ એમના ઘરે ઘરે જઈને એમને સમજૂતી આપ્યા. એની અંદર ખાસ કરીને 3168 બાળકો જે છે જે વાલી મોકલવા માટે તૈયાર ન હતા એને પણ આપણે છેલ્લા 1 અઠવાડિયામાં પુનઃ એમનું સંતોષ સાથે એડમિશન કરાયું છે અને એમનું નિયમિતપણે બનશે એવું ખાતરી પણ આપી છે. તો એ અમારા માટે ખૂબ અગત્યનું કામગીરી છે કે નવી પેઢીનું નિર્માણ છે શિક્ષણથી જ થાય અને એ શિક્ષણથી કોઈ પણ દીકરા દીકરી વંચિત ના રહે એ સુરત મહાનગરપાલિકાનું ધ્યેય છે. ગુજરાત સરકાર દ્વારા એક મુહિમ ચલાવવામાં આવી રહી છે, જેમાં અમારા માનનીય શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા સાહેબ, જીવાબા જાડેજા સાહેબ અને અમારા અગ્ર સચિવ તોરવણે સાહેબ દ્વારા સઘન માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જેના અનુસંધાનમાં માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબ નાગરાજન સાહેબ, કલેક્ટર સાહેબ સૌરભ પારઘી સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી મેડમના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લાની અંદર પ્રી સર્વેની કામગીરી શરૂ છે. જે ધોરણ 5 થી 6માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ, ધોરણ 8 થી 9માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ અને ધોરણ 10 પાસ કર્યા પછી 11માં જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા માગે છે તેનો પ્રી સર્વે કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ ભૂતકાળમાં શાળામાં અભ્યાસ કરતા હતા, શાળા છોડી દીધી છે, એ વિદ્યાર્થીઓને બેક ટુ સ્કૂલ પરત લાવવા માટે, મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે થઈ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ દ્વારા અને માનનીય મ્યુનિસિપલ કમિશનર દ્વારા દરેક વર્ગ એકના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. અને આ ઉપરાંત તમામ શિક્ષકો, તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીઓ, યુઆરસી, બીઆરસી, સીઆરસી, અમારા વર્ગ 2ના શિક્ષણ નિરીક્ષક મિત્રો દ્વારા મુહિમ ચલાવી વાલી અને વિદ્યાર્થીઓની ઘરે મુલાકાત લઈ તેમને મેઇન સ્ટ્રીમમાં પરત લાવવા માટે થઈ એક ભગીરથ પ્રયાસ થઈ રહ્યો છે. આ વિદ્યાર્થીઓ ભારતનું ભવિષ્ય છે, ગુજરાતનું ભવિષ્ય છે, જે 2047ના વિકસિત ભારતની કલ્પના છે કે જે વિદ્યાર્થીઓ અત્યારે હાલ અભ્યાસ કરતા હતા અને જેને અભ્યાસ છોડી દીધો છે, જે 2047માં ભારતનું ભવિષ્ય છે, તો તેમને મેઇન સ્ટ્રીમમાં લાવવા માટેનો એક પ્રયાસ થઈ રહ્યો છે, જેથી કરીને તેઓ શિક્ષણ મેળવે.
મારું નામ રાહુલ કુમાર સોલંકી છે. શું કહેશો અત્યારે ડ્રોપઆઉટના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે ડ્રોપ આઉટના કિસ્સા થવાનું કારણ છે બાળકની જે શૈક્ષણિક પ્રવૃત્તિ જે છે એની સાથે સાથે અધર પ્રવૃત્તિ વધી ગઈ છે. મિત્રતા છે, ટેકનોલોજી છે. ટેકનોલોજી એટલી મહદઅંશે વધી ગઈ છે કે બાળક આજે એ દિશા તરફ એટલું બધું વધી ગયું છે. શિક્ષણ પર ભાર મૂકવા પર એ ટેકનોલોજી પર ભાર મૂકે છે અને જેને કારણે એ જે ટેકનોલોજી સારી છે પણ જે શીખવાનું જોઈએ એ શીખવા મળતું નથી અને બીજી પ્રવૃત્તિ અધર પ્રવૃત્તિઓ જે કરવા મથે છે એટલા માટે બાળક જે છે ડ્રોપ આઉટ થવાની શક્યતા વધી ગયેલી છે. નિવારવા માટે શું કરશો? નિવારવા માટે એટલું છે કે બાળકને સાચી દિશામાં અને સાચું જ્ઞાન મળવું જોઈએ. એને કઈ વિષયમાં પ્રવૃત્તિમાં રસ છે, ભણવામાં રસ નથી તેનું કારણ જાણો કે શા માટે એને ભણવામાં રસ નથી. તો એ પ્રથમ પગથિયું આ છે કે એને નિવારવા માટેનું કારણ જાણી શકો કે ભાઈ બાળકને ભણવામાં મન કેમ નથી લાગતું, શા માટે નથી ભણવું, એનું કારણ જાણવું જોઈએ સૌ પ્રથમ તો. અત્યારે સરકારશ્રીના જે નિયમો આવ્યા છે એ નિયમોને ઘણી સ્કૂલો પાલન કરીને બાળકોને ફરીથી બોલાવે છે અને કાઉન્સલિંગ કરે છે અને બાળકોને પુનઃ પ્રવેશ આપવામાં આવે છે. અને જે 3622 બાળકો ડ્રોપ આઉટ લીધેલા છે એને ફરીથી બેસાડવામાં આવે છે અને પ્રોપર એને પેરેન્ટ્સને સમજાવવામાં આવે છે કે 21મી સદીમાં જે છે ને આપણા પાસે એક જ મુખ્ય હથિયાર છે શિક્ષણ. અગર બાળક પાસે શિક્ષણ હશે તો બધી જગ્યાએ પારંગત કરી શકશે.